નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય કાલાવડિયા આદ્યશક્તિ એગ્રો ટ્રેડર્સ ભરતનગરથી બોલું છું। હવે આજે આપણે એક ફિલ્ડમાં ગયેલા હતા, જ્યાં બે ખેતરમાં એક જ મગફળી, જેમાં 22 નંબર મગફળી છે, એક જ તારીખે વાવેલી છે, બરાબર છે। એમાં એકમાં વજનદારનો સ્પ્રે કરેલો હતો અને એકમાં વજનદારનો સ્પ્રે કરેલો નહોતો। મોલ રક્ષા કંપનીનું વજનદાર જો। હવે આજે આપણે નરી આંખે એનો જે ડિફરન્સ છે એ આપણે જોઈએ। અમે અહીંયા કાંટો બી લાવ્યા છીએ, બરાબર છે। હવે જે નથી મારેલી એના આપણે 6 પોપટા લીધેલા છે, અને જે મારેલી છે, વજનદાર મારેલું છે મોલ રક્ષાનું, એના આપણે 6 પોપટા લીધેલા છે। હવે આપણે નરી આંખે જ આપણે તમારી સામે ડિફરન્સ જોઈએ। આ 0, આ 19 ગ્રામ મગફળી છે, જેમાં નથી મારેલું એ મગફળી, બરાબર છે। હવે આપણે આ એના 6 પોપટા છે, જુઓ, 3 ને 3 6, બરાબર। હવે આપણે 0 કરી લીધો છે। હવે જેમાં આ મોલ રક્ષાનું વજનદાર મારેલું છે, જુઓ, ઓલી કેટલી થઈ હતી? 19 ગ્રામ, બરાબર છે। આ થઈ છે 28 ગ્રામ, એટલે એપ્રોક્સ આપણે 9 થી 10 ગ્રામનો ડિફરન્સ જોવા મળેલ છે આની અંદર। એમાંય ખેડૂત મિત્રો, જો આના 2 સ્પ્રે, હજી તો આ સિંગલ સ્પ્રે કરેલો છે, કદાચ આના 2 સ્પ્રે થઈ જાય ને તો મને એવું લાગે છે કે હજી આનાથી દોઢોથી બમણો, બરાબર છે, વજન થાય, બરાબર છે। તો મારે ખેડૂત મિત્રોને ભલામણ છે કે ખરેખર, અને આની અંદર એક ખાસ તમને કહેવાનું છે, આ ઇમ્પોર્ટેડ બાય યુરોપ છે, અને આની અંદર પોટેશિયમ, અને એટલે કે પોટાશ, બરાબર, 46.5%, બરાબર, લિક્વિડ ફોર્મમાં આવે છે, જેથી કરીને મગફળી વધીને 2 થી 3 દિવસમાં મંડે એબ્ઝોર્બ કરવા, બરાબર છે। તો તમને એનું સારું એવું રિઝલ્ટ મળે, અને આ છાંટવાથી ખેડૂત મિત્રોને સારો એવો ફાયદો થાય, બરાબર છે। જેથી કરીને મારી ભલામણ છે કે જો મગફળીનો બેલ્ટ હોય અને મગફળી તમારી હોય તો તમારે એક વખત તમે ટ્રાય કરીને જોઈ લો, તો તમને એનો અનુભવ થાય કે શું ઉત્પાદનમાં ડિફરન્સ આવે। આપણે એમ નથી કહેતા કે તમે બધામાં મારો, ખાલી પહેલાં એક વખત ટ્રાય કરી લો, ટ્રાય કરી અને પછી, અને આ જો કપાસમાંય તમે મારો, આ અત્યારેનો ડોઝ છે 40 ml પર પંપ, અને જો કપાસમાં મારો તો એમાં પણ ક્વોલિટી અને ઝીંડવા રૂ વજનદાર, બરાબર છે, એનો 30 ml નો ડોઝ છે, લીટરમાં 30 પંપ કરવાના આવે, અને આ લીટરનું પેકિંગ છે, બરાબર છે। હવે તમે લીટરનું પેકિંગ જુઓ તો એનું વજન પણ તમે જોઈ લો, 1 કિલો ને 600 ગ્રામ, 1 કિલો 635 ગ્રામનું વજન છે, બરાબર છે। તો ખેડૂત મિત્રો, તમે તમારી નજર સામે જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ છે। તો હવે એવરેજ જો 6 પોપટાની અંદર આપણે 1 થી 1.5 ગ્રામનો ડિફરન્સ જોવા મળેલો હોય, બરાબર છે, તો આપણે એવરેજ તમારું 10 વીઘાનું પડવું હોય તો કેટલા પોપટા હોય માની લો, બરાબર છે, તો કેવડું ઉત્પાદનમાં અને વજનમાં ફેરફાર પડે, બરાબર છે। તો મારી ખાસ ભલામણ છે કે તમે વજનદાર, મોલ રક્ષાનું વજનદાર જે છે એ વાપરો, અને તમે ખુદ અનુભવ કરો। ધન્યવાદ।